ભગવદ લીલાનું અવગાહન કરવામાં મોટો દોષ જે છે કામાખ્ય દોષ વિવરણ. જે નરકના 3 દ્વાર છે, કામ, ક્રોધ અને લોભ, એ નરકના 3 દ્વાર આપણી અંદર જ રહેલા છે. એમાં સૌથી મોટો દોષ જે છે, દોષેશુ પ્રથમો કામ. સૌથી પ્રથમ દોષ કામ છે. કામ સિદ્ધ ન થાય એટલે ક્રોધ આવે, અને કામ જ આપણને લોભ તરફ ખેંચતો હોય છે. લોભ અને કામ આ બે નરકના દ્વાર છે. અને ભક્તિ માર્ગની અંદર આ કામ કોઈ ભગવદ લીલાના નામે કોઈ આ દૂષણ આપણા ભક્તિ માર્ગમાં ન આવી જાય, આવી ગયો હોય તો એને સમજીને એમાંથી નીકળી જઈએ. તો એક કામાખ્ય દોષ વિવરણમ છે હરિરાયજીએ. અને એ હરિરાયજીને ગ્રંથ લખવાની પ્રેરણા અહીં સુરતમાંથી જ પ્રાપ્ત થઈ. કારણ કે એક 40-41 શિક્ષાપત્રમાં હરિરાયજી વ્યથા વ્યક્ત કરી રહ્યા છે કે મેં જેને ભગવદીય માન્યો હતો, એણે સુરતમાં હું મારું મુકામ હતું ત્યારે એક વિધવા સ્ત્રી સાથે આ દુષ્કર્મ કહ્યું. એનું ભારે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે હરિરાયજી 40મા શિક્ષાપત્રમાં. સુરતી ગ્રામે કશ્ચિત સુરતી ગ્રામે સુરતમાં હરિરાયજી અહીં બિરાજ્યા. અને ત્યારે એમની સાથે એક વૈષ્ણવ હતા કે હરિરાયજી કે હું એને ભગવદીય માનતો હતો, સારો વૈષ્ણવ માનતો હતો. એનો એક વિધવાના સંગ એમને થયો. એટલે હરિરાયજી, મને એવું લાગે હરિરાયજીની પ્રેરણા, આખો ગ્રંથ જ લખવાની પ્રેરણા આ પ્રસંગથી પ્રાપ્ત થઈ હોય કદાચ. હરિરાયજી આખા દુઃખી હતા, બહુ દુઃખી હતા, બહુ દુઃખ વ્યક્ત કરે છે 40મા શિક્ષાપત્રમાં. હવે શું કરવું કે આજે 400 વર્ષ પહેલાં આ પરિસ્થિતિમાં છે. હરિરાયજીને પણ ભોગ બનવું પડ્યું છે. માર્ગ નિંદા થશે, માર્ગનું બહુ ખરાબ સ્વરૂપ બહાર આવશે જો આવો દોષ આપણી અંદર. આપણે તો કેવલ સેવા અને કથામય રહેવાવાળા ભક્તિ માર્ગીય છીએ, અને એના નામે કોઈ કામ આદિ દોષ, વ્યભિચાર આદિ દોષ આ માર્ગમાં આવશે તો માર્ગનું કેટલું અહિત થાય. એનાથી બચાવવા માટે છે હરિરાયજીએ કામાખ્ય દોષ વિવરણ બહુ વિસ્તારથી છે હરિરાયજીએ કામાખ્ય દોષનું વર્ણન કર્યું છે. અને ભગવદ લીલામાં તો કામ છે જ નહીં, પણ છતાં આપણી અંદર રહેલો કામ આપણને ભગવદ લીલાની અંદર પણ કામ આપણને દેખાય છે. તો ભગવદ લીલા સમજવામાં પણ કામનો દુર્ગુણ જે છે એ બાધક થાય. એ ન થાય એના માટે નિષ્કામ લીલા હરિરાયજીએ નિષ્કામ લીલા નામનો એ ગ્રંથ લખ્યો. આપણે આ બધા ગ્રંથોનો પાઠ કર્યો છે, અધ્યયન કર્યું છે.